એ તો જયારે તમે એકત્રી ગાથાની માગણી કરી ને મંજુભાઈને, ત્યારે જ મને એમ થયું કે આ બહુ સારી માગણી છે, એટલે લેવી હતી. ગાથાનો અર્થ, જે ઇન્દ્રિયોને જીતીને લ્યો, ઇન્દ્રિયોને જીતવાની છે, પોતે જીતાઈ ગયો છે, હવે એના ઉપર જીત મેળવવાની. હા, એનો કબજો. હા, ગુલામ જે પોતે રાજા છે અને બીજા રાજાનો ખંડિયો રાજા બની ગયો છે, પણ પાછી એના ઉપર હુમલો કરી અને એ જીતી લેવો કે ઇન્દ્રિય જ્ઞાન પણ મારું નહીં, ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન પણ મારી ચીજ નથી. હવે ઇન્દ્રિય જ્ઞાન મારું નથી તો પછી ઇન્દ્રિય જ્ઞાનનો જે વિષય છે એ તમારો ક્યાંથી થાય? ઇન્દ્રિય જ્ઞાન જ તમારું નથી મૂળમાં, તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે જણાય પર પદાર્થ એ તમારો ક્યાંથી થાય? જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક એટલે જુદો આત્માને જાણે છે એટલે અનુભવે છે, તેને જે નિશ્ચયમાં સ્થિત સાધુઓ છે એટલે અનુભવી પુરુષો છે, શુદ્ધાત્મામાં જે લીન છે એવા સાધુઓ છે, તેઓ ખરેખર તે આત્માને જીતેન્દ્રિય કહે છે. ઇન્દ્રિયને જીતે તે જીતેન્દ્રિય જીન છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનને પણ જીતવું પડશે. એમ જેમ મોહને જીતવો પડશે એમ ઇન્દ્રિય જ્ઞાનને જીતવું પડશે, અને જીતાય છે એક સાથે. મોહ અને ઇન્દ્રિય જ્ઞાન બે એક સાથે જીતાઈ જાય છે. હા, એ જીતવું કેમ? ઇન્દ્રિય જ્ઞાનને, ઇન્દ્રિય જ્ઞાનને એમ જીતવાનો ઉપાય છે કે હું પરને જાણતો જ નથી, હું ક્રોધાદી પરિણામ થાય એને જાણતો જ નથી, મને તો જાણનાર જણાય છે, જ્ઞાયક ભાવ એક જ જણાય છે. ત્યારે પરને હું જાણતો નથી તો પરને પ્રસિદ્ધિ કરનારું જે ઇન્દ્રિય જ્ઞાન એ રોકાઈ જશે. ઇન્દ્રિય જ્ઞાન છે ને એ થોડીક વાર રોકાઈ જશે અને અનુભવ થશે. થોડીક વારનું જ કામ છે, પછી ઇન્દ્રિય જ્ઞાન ભલે પ્રગટ થાય, પછી ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ તો નહીં થાય. એ તો કેવળ જ્ઞાન થાય 13મું ગુણસ્થાન, ત્યારે ઇન્દ્રિય જ્ઞાન જશે. એટલે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા પછી ઇન્દ્રિય જ્ઞાન તો રહેશે, વિતરાગ અંશ પ્રગટ થયા પછી રાગ અંશ તો રહેશે સાથે. જેમ વિતરાગ ભાવ પ્રગટ થાય તો રાગ તો થોડોક રહી જાય સાધકને, વિતરાગ ન થાય પૂર્ણ ત્યાં સુધી. એમ અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણવામાં આવે તો અતિન્દ્રિય જ્ઞાન તો પ્રગટ થઈ ચૂક્યું, એ તો ચાલુ રહીએ, અને સાથે સાથે ઇન્દ્રિય જ્ઞાન પણ ચાલુ રહીએ. જો ઇન્દ્રિય જ્ઞાનનો સર્વથા અભાવ થઈ જાય તો કેવું જ્ઞાન થાય? તો સાધક અવસ્થા રહીએ નહીં. પણ એ ઇન્દ્રિય જ્ઞાન હોવા છતાં એમાં મમતા નથી, એકતા નથી, એનો સ્વામી નથી, એનો કરતા નથી. તો એ કેવી રીતે ઇન્દ્રિય જ્ઞાન જીતવું? કે ખરેખર હું પરને જાણતો જ નથી, મને તો મારું જ્ઞાન જણાય છે, મારો આત્મા જણાય છે. દર્પણમાં મોટર જણાતી જ નથી, પણ દર્પણમાં દર્પણ જ જણાય છે. કે દર્પણે જણાય ને મોટર જણાય કે ના? બેની વાત રહેવા દો. પેલા એક દર્પણ જ જણાય છે અને મોટર જણાતી નથી. ત્યારે તમારે મોટર ઉપરથી લક્ષ છૂટશે અને દર્પણ ઉપર તમે આવશો. બરાબર છે? હવે ઇન્દ્રિય જ્ઞાનને જીતવી હોય તો કેમ જીતવી? એનો ઉપાય શું? કે જે શ્રદ્ધામાં એમ છે અનાદિકાળથી કે હું પરને જાણનાર છું અને જાણું છું, પ્રત્યક્ષ જાણું છું કે આ ગુરુદેવ બિરાજમાન છે, આ 31 નંબરની ગાથા હું પ્રત્યક્ષ જાણું છું. સમજી ગયા? એ ખોટું છે તદ્દન. કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાન એમાં જીવતું રહે છે. હવે 31 ગાથા સામે હોય ત્યારે તમારે વિચારો કરવું પડશે કે મને સમયસાર શાસ્ત્ર જણાતું નથી, મને તો મારું જ્ઞાન જણાય છે. મોટર જણાતી નથી, મને અરીસો જણાય છે. એ મને મારું જ્ઞાન જણાય છે. આ નિમિત્ત જણાતું નથી, પરજ્ઞેય જણાતું નથી, પણ સ્વજ્ઞેય જણાય છે. જ્યાં સુધી તમને પરજ્ઞેય જણાય છે ત્યાં સુધી સ્વજ્ઞેય જણાતું નથી, તિરોભૂત થઈ જાય છે, ઢંકાઈ જાય છે, આચ્છાદિત થાય છે. આવે જ નહીં, ખ્યાલમાં આવતું જ નથી. પરજ્ઞેય જણાય છે, એને શ્રદ્ધામાં છે કે પરજ્ઞેય જણાય છે, ત્યાં સુધી ઉપયોગ બહિર્મુખ જ જઈએ. પોતાના જ્ઞાનનો અસ્તિત્વનો સ્વીકાર કરી બહુમાન કરીને આનો નિષેધ કરવો વ્યવહાર જ્ઞાનનો. આ વ્યવહાર જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, નિશ્ચય જ્ઞાન નથી, પરાલંબી જ્ઞાન છે.
પર સત્તાવલંબનશીલ જ્ઞાન છે. એકાંત પરને પ્રસિદ્ધ કરે છે, સ્વને નહીં કરતું પ્રસિદ્ધ અને પરને પ્રસિદ્ધ કરે છે. એમ સ્વને પ્રસિદ્ધ કરતું પરને પ્રસિદ્ધ કરે તો વ્યવહાર, તો વ્યવહાર કહેવાય સાચો. બરાબર. પણ એ જ્ઞાન એકાંતે પરને જ પ્રસિદ્ધ કરે છે, પોતાને પ્રસિદ્ધ કરતું જ નથી. કેમ કે પોતાને પ્રસિદ્ધ કરતો હોય તો આનંદ આવવો જોઈએ, પરને જાણતા જાણતા, પણ પરને જાણતા આનંદ આવ્યો નહીં. માટે એ ઇન્દ્રિય જ્ઞાન મારું નથી. માટે એને જીતવાનો ઉપાય એક જ છે કે હું પરને જાણતો નથી. અને પર્યાર્થિકની એક સર્વથા બંધ કર, પર્યાર્થિકની ચક્ષુ સર્વથા બંધ કર. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, સુખ દુઃખના પરિણામ, હર્ષ શોકના ભાવ જે થાય છે ને એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જણાય છે. ઘડીકમાં હર્ષ ને ઘડીકમાં શોક, એને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન છે. તો કહે છે કે પર્યાર્થિકની ન્યાય સર્વથા બંધ કર ચક્ષુ. એટલે શું કે ઇન્દ્રિય જ્ઞાન બંધ કરી દે, વેક્યુમ બ્રેક, કે હું પરિણામને, ભેદને અને પરને જાણતો નથી. તો જે પરને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન એ એક થોડા ટાઈમ માટે ક્ષણભર રોકાઈ જશે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને તને આત્માનો અનુભવ થશે. પછી અતિન્દ્રિય જ્ઞાન ચાલુ થયા પછી ઇન્દ્રિય જ્ઞાન ઉભું થશે. પાછું નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવશે, શાસ્ત્રનો અભ્યાસ કરશે, શ્રવણ કરશે તો ઇન્દ્રિય જ્ઞાન ચાલુ રહેશે. પણ ઇન્દ્રિય જ્ઞાનમાં મમતા નહીં રહે, મોહ નહીં રહે, છૂટી ગયું. બસ એટલું જ છે. આ અંદર લઈ જવાની જ વાત છે. બહુ ઊંચી વાત છે, બહુ ઊંચી વાત છે. અંદર લઈ જવા જેવી જ વાત છે. આ બધેથી પડખેથી છોડાવે છે. આમાં ઓનો પણ વિષય આવી ગયો, અદિતિ ચક્ષણોમાં આવી ગયો ને ઇન્દ્રિય જ્ઞાન. આપણે નજરાની સામે કરીએ છીએ ત્યારે ઇન્દ્રિય જ્ઞાન છે. અત્યારે હવે આ સામે નથી અને અંદર મંથન કરે છે ત્યારે કઈ સ્થિતિ થાય? ત્યારે મને મારો આત્મા જ જણાય છે, ત્યારે આત્મા જણાય, ત્યારે આત્મા જણાય છે. આની સામે નજર છે ત્યારે આત્મા જણાય છે. મને તો સમયે સમયે મારો નાયક ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. એવું એને એક પક્ષ ક્રિએટ કરવો પડશે, પક્ષ ક્રિએટ કરવો પડશે, પછી પક્ષાતિક્રમણ થશે. એટલે અભિપ્રાયમાં પહેલા પક્ષ એનો હા, અભિપ્રાયમાં શ્રદ્ધામાં તમારે એમ લેવું પડશે, નવો પક્ષ, અનાદિકાળથી પક્ષ ઉભો નથી કર્યો એવો એક પક્ષ. લંડનમાં કોઈ કાળે આ 1000 વર્ષમાં અહીંયા દિગંબર જૈન ધર્મનું મંડળ સ્થપાણું નથી. એ નવા મંડળની અહીંયા સ્થાપના થાય છે. સમજી ગયા? એમ એક તમારે અનાદિનું છે. આ અનાદિનો એને સ્વભાવનો પક્ષ નથી આવ્યો. હવે સ્વભાવનો પક્ષ લાવવા માટે તમારે છે વિકલ્પાત્મક નિશ્ચય નહીં, પણ એ વિકલ્પાત્મક નિશ્ચય નહીં દ્વારા વિકલ્પાત્મક વ્યવહાર કે જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણે છે એનો નિષેધ કરવો પડશે કે હું પરને જાણતો નથી. મને તો જાણનાર મારો પ્રભુ આત્મા જણાય સમય સમય. હરતા ફરતા હું હરીને દેખું છું, બીજું કાંઈ મને જણાતું જ નથી. ગુરુદેવે આજથી 6-7 વર્ષ પહેલા બેસતા વર્ષની બોણી આપે, બધા ગામે ગામથી દર્શન કરવા જાય. દિવાળી અહીંયા કરે, એકમના દિવસ તો દર્શન કરવા બધા જાય જ. ત્યારે બેસતા વર્ષની બોણીમાં ગુરુદેવે એમ કહ્યું કે અમને તો સમયે સમયે અમારો આત્મા જણાઈ રહ્યો છે, અમને અમારું જ્ઞાન જણાય છે, આત્મા જણાય છે, અમને ખરેખર બીજું કાંઈ જણાતું જ નથી. એમ પોતે બોલ્યા. પછી 1 મિનિટ સ્થિર થઈને એમ કહ્યું, અરે અજ્ઞાની પ્રાણીને પણ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, પણ એનો નકાર કરે છે, નિષેધ કરે છે. હું મને જણાતો નથી, હું નથી, હું નથી, આ છે. હવે મોહનભાઈ એમ કે આ વેરસી બાપા છે, એનો અર્થ એમ કે હું નથી. એમ આવી ગયો કે નહીં? પોતાનો નિષેધ આવી ગયો. બરાબર છે. હું આ દિવાલને જાણું છું, એનો અર્થ શું થયું કે હું મને જાણતો નથી. નિષેધ થઈ ગયો. પોતે પોતાનો નિષેધ કરે છે, પોતે પોતાનું અસ્તિત્વ હોવા છતાં એનો નકાર કરે છે. સમયે 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 નિષેધ કરે છે. આ છે, આ છે, આ છે. એનો અર્થ શું? હું નથી, હું નથી, હું નથી, હું નથી. એમ આવ્યું. હું છું, હું છું, હું છું, હું છું, કઈ આ મને જણાતું જ નથી. તો એને અંદરમાં આવવાનો અવકાશ છે. એટલે એક શ્રદ્ધા તમારે બળવાન કરવી પડશે. નિશ્ચયના પક્ષવાળો એક શ્રદ્ધા પ્રગટ થાય છે. એને વ્યવહાર સમ્યકની સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અને એ શ્રદ્ધા એવી છે
કે એક એવો નિશ્ચયનો પક્ષ આવે છે કે એની પછી અવશ્ય આત્માનો અનુભવ થાય, અવશ્ય હો, એવી એક સ્થિતિ છે. તો હવે તમારે આત્માનો અનુભવ થવા પહેલા તમારે સ્વરૂપ શું છે એ નિર્ણય કરવો પડશે. એમાં કઈ ફેરફાર નહીં કે હું પરને જાણતો જ નથી, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા હું પરને જાણતો નથી, ઇન્દ્રિય જ્ઞાન મારું છે જ નહીં, હું તો એક અતિન્દ્રિય મહાપદાર્થ છું. જાણવાનું સાધન જો હોય તો અતિન્દ્રિય જ્ઞાન છે. સ્વને જાણવાનું સાધન અતિન્દ્રિય જ્ઞાન, અને પરને જાણવું હોય તો પણ અતિન્દ્રિય જ્ઞાનના સાધન વળે જ. એમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે. બસ અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે. બસ એટલે આ ઇન્દ્રિય જ્ઞાનને જીતવું ને એ જરા કઠણ છે. જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ, દ્રવ્ય ઇન્દ્રિય એટલે 5, 1, 2, 3, 4 ને 5, આ જડ ઇન્દ્રિય એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. નિમિત્ત, આ નિમિત્ત છે, આ નિમિત્ત છે. સાંભળવાનું બહિરંગ નિમિત્ત, અને સાંભળવાનું જે જ્ઞાન થાય છે એ તો જ્ઞાનની પર્યાય છે, એને ભાવ ઇન્દ્રિય કહેવાય અને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. અને જે સાંભળવાનો શબ્દ આવ્યો એ ભાવ ઇન્દ્રિયનો વિષય, ભાવ ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ, સાંભળવાનો ભાવ આવ્યો શબ્દ એ ભાવ ઇન્દ્રિયનો વિષય પર જ્ઞેય, અને સાંભળવા વખતે જે આ નિમિત્ત થાય એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. એમ દ્રવ્ય ઇન્દ્રિયો કાન, ભાવ ઇન્દ્રિય કાન દ્વારા સાંભળીને વિચાર કર્યો કે આ 31 ગાથા છે એમ ખ્યાલ આવ્યો એ ભાવ ઇન્દ્રિય, તથા ઇન્દ્રિયોના વિષય 31 નંબરની ગાથા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ ગયો. ઇન્દ્રિય જ્ઞાન પરને જ પ્રસિદ્ધ કરે, સ્વને પ્રસિદ્ધ કરી શકે જ નહીં. હવે આત્માનો અનુભવ કરવો છે અને ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ રાખવો છે. ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય પણ ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ કાઢો. પેલા ઇન્દ્રિય જ્ઞાન જાતું નથી પણ ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ છૂટે છે કે આ મારું છે, આ ઇન્દ્રિય જ્ઞાન મારું છે, એના વડે હું જાણું છું, એ કાઢી નાખો. નેલભાઈએ એક પ્રશ્નમાં કહ્યું છે, આંખો ખુલ્લી હોય, ઘરમાં ચોર આવ્યો હોય, ચોરને એમ લાગે કે આ દેખે છે પણ મને કઈ ખબર નથી, કઈ ખબર કે શું માલ લઈ ગયા, ઘરમાં શું વસ્તુ છે, હું કઈ જાણતો નથી. એવું એમ એક પ્રશ્નમાં કહ્યું છે. આ વસ્તુ એવી છે ભાઈ, આ જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ નહીં કરે ત્યાં સુધી આત્માનો અનુભવ થવાનો નથી. આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, શું અમે નથી જાણતા આ ખોટું છે? ભાઈ એમાં અજ્ઞાન ઉભું થાય છે બાપુ, એમાં પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એકવાર હું પરને જાણતો નથી એમ જો અંદર નિષેધ આવશે તો ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું તું એ ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે અને તને અતિન્દ્રિય જ્ઞાનનો આત્માનો અનુભવ થશે. ભાઈ પછી અનુભવ થયા પછી ઇન્દ્રિય જ્ઞાન ભલે હો પણ ઇન્દ્રિય જ્ઞાનમાં એકતા બધી જ્ઞેય જ્ઞાયક શંકર દોષ તૂટી ગયો. દેહ રહેશે પણ દેહની મમતા જશે, પુણ્યપાપ રહેશે પણ પુણ્યપાપની મમતા ગઈ. પુણ્યપાપ નહીં જાય, દેહ નહીં જાય, દુકાન નહીં જાય, દુકાન રહેશે, દુકાનની મમતા જશે. દીકરીઓ રહેશે, એના લગ્નમાં રોકાશે પણ આ દીકરીઓ મારી છે, મમતા નહીં રહીએ, થવાયોગ થાય છે અને જ્ઞાતા થઈ ગયો, એ ભગવાન થઈ ગયો. સંસારમાં ઉભો છે તો એ ભગવાન થઈ ગયો, ભગવાન થઈ ગયો. સંસારના કાર્ય તો એના કાળે ને એના કારણે થાય છે, એનો હું ક્યાં કરનાર છું? બુદ્ધિ છૂટી ગઈ, કરવાની બુદ્ધિ છૂટી ગઈ, કાર્ય રહી ગયું. દુકાન ખોલાશે રોજ સમ્યક દર્શન થયા પછી, ગ્રાહકને કહેશે, માલ બતાવશે, વેપાર રોજગાર થશે, થશે, કરશે નહીં. હા, જમીન આસમાન. દેહ મન વાણીની ક્રિયા ચાલુ રહેશે, પુણ્યપાપના ભાવ કર્મની ક્રિયા ચાલુ રહેશે, ઇન્દ્રિય જ્ઞાનની ક્રિયા ચાલુ રહેશે, પણ અહીંયા દ્રષ્ટિ નહીં રહીએ. હું તો એક જ્ઞાયક આત્મા છું એમ શ્રદ્ધાન થયું ખલાસ. થોડો ટાઈમમાં પછી ઉપયોગ વારંવાર આત્મામાં આવે, પ્રેક્ટિસ વધશે અને ઉપયોગ વારંવાર અંદર જશે. ધ્યાનની અવસ્થા થોડા કાળે ધ્યાન આવશે અને થોડો કાળ વધુ જામશે એટલે કાળની મર્યાદા સ્થિરતાની વધશે અને કાળ ઓછો થશે. જેમ 15 દિવસે અનુભવ થતો હોય તો પછી 10 દિવસે થાય, 4 દિવસે થાય, રોજ થાય. પછી એટલો એનો કાળ અનુભવનો જલ્દી આવશે અને એટલી સ્થિરતા વધશે. પહેલા થોડી સ્થિરતા હતી,
પછી એમ કરતા ગુણસ્થાન વધી અને કેવળ જ્ઞાન થઈ જાય. જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, ભાવેન્દ્રિય મારાથી ભિન્ન છે, ભાવેન્દ્રિય એટલે જે જાણવાની પર્યાય થાય છે, શાસ્ત્રને જાણવાની, એ પર્યાય મારાથી ભિન્ન છે. એ પર્યાય મારું તત્વ જ નથી, એ પર્યાય મારું કર્મ નથી. કેમ કે જે મને પ્રસિદ્ધ ન કરે, બલકે મને તિરોભાવ કરે, મારો નિષેધ કરીને પેદા થાય, જેમ પુણ્યપાપ વિતરાગ ભાવનો નિષેધ કરીને પેદા થાય, અને એ પુણ્યપાપને તમારા માનો તો વિતરાગ ભાવ થાય જ નહીં. એમ ઇન્દ્રિય જ્ઞાનમાં મમતા રાખો કે જે ઇન્દ્રિય જ્ઞાન આત્માનો તિરસ્કાર કરીને ઊભું થાય છે, તો તમે એના મમતા રાખશો તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ જ